ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય માતાજી. હવે મુંબઈથી આવી ગયા છે, પાછું શરૂ કરવાનું છે આપણે રિનોવેશનનું કામ. હવે 2 થી 3 જ દિવસમાં આપણે રિનોવેશનનું કામ પૂરું કરી દેવાનું છે. બધું હવે ઇન્ડો વેસ્ટર્ન શેરવાની, પછી જીન્સ, શર્ટ, ટી શર્ટ બધું એકસાથે હવે ભરી દેવાનું છે. હવે બધી ઇન્ક્વાયરી કરી આવ્યા છીએ, એક્ઝિબિશનમાં જઈ આવ્યા છીએ. કેવો માલ આવશે એ તો જ્યારે હવે દુકાન ચાલુ થશે ત્યારે જ આપણે દેખાડશું, બરાબર છે. તો હવે દુકાને જઈને જે કામ ચાલુ કરવાનું છે એ પૂજા કરી લઈ, પહેલાં પૂજા કરી નીકળીએ, પછી પાછા કન્ટિન્યુ કરીએ. તો હવે પહોંચી ગયા હતા દુકાનમાં ઘણા ખરા કામ હતા, જેમ કે હવે ભરી લીધો છે, જે થોડા કપડાં આપણે રખડતા હતા એના, બરાબર છે. હવે ઘણું ખરું આ સાફ સફાઈ છે એ આપણે સાફ સફાઈ કરી લઈ આખા શોરૂમની. બરાબર, સાફ સફાઈ કરીને પાછા એક વખત દેખાડી દઈ કેવો થઈ ગયો છે આપણો શોરૂમ. બરાબર, મળીએ ત્યારે. તો હવે જે આપણે ઓલા દુકાનેથી ટેબલ લાવવાનું હતું એ ઘણી મહા મહેનત પછી એ ટેબલ પાછું અહીંયા લાવી દીધું છે, નવી દુકાને આપણી પાછળની, બરાબર છે. હવે પાછા સ્ક્રૂ પાછા કુલદીપભાઈ ફિટ કરી દે થોડું મશીનથી. અને આ ટેબલ છે આપણું, જે હવે આપણને ઓલી દુકાને સાથ આપવાનું છે, અને ઓલું પાછું હવે પાછું ઘરે લેતા જઈએ, બરાબર. હવે આ પાછું ત્યાં લઈ જાય ઓલી આગળની દુકાને, ત્યારે પાછા દેખાડી દઈએ. તો મળીએ હવે આગળનામાં. તો હવે ઘણું કામકાજ આપણે પૂરું કરી નાખ્યું છે. કલરવાળો આવવાનો તો એ કાંઈ આજે આવ્યો નથી. તો હવે થોડુંક પુટીનું કામકાજ છે, કારણ કે આજ વોલપેપરવાળો આવવાનો હતો, એ વોલપેપરવાળો આવ્યો નથી. એને થોડીક દિવાલ આપણે સરખી કરીને દેવાની હતી, કે આપણે અહીંયા થોડીક કુલદીપભાઈ એને વાયર કાઢ્યો હતો, કરીને દેવાનો હતો આવડો, બરાબર. હવે એ કુલદીપભાઈ પુટી બનાવે છે અને લગાડે છે ત્યાં, બરાબર. પુટી કાઢીને હમણાં સામે હવે જે પિરાયડ છે ત્યાં ભરવાની થાય, એટલે જેથી કરીને હવે આવે વોલપેપરવાળા આવે તો એને દિવાલ હરકી જોઈએ એટલા માટે. તો મળીએ હવે આવતા વિડીયોમાં. તો હેલો મિત્રો, હવે પહોંચી ગયા છીએ ઘરે. ઘરે શું બનાવ્યું છે ખુશી આજે? હે, તો દૂધીનું શાક છે અને છે રોટલો, આપણો બાજરાનો રોટલો, બરાબર. અને સાથે છે આપણી છાશ. ખાઈ લઈ. હવે કદાચ જમીન છે કાંટો મારવો જાય તો ઠીક છે, તો બતાવી દેવું આપણે, બરાબર છે. તો મળીએ આગળના વિડીયોમાં. તો હવે જમી કારવી લીધું છે, બરાબર. હવે મુંબઈથી લાવ્યા હતા આપણે ત્યાંનો સ્પેશિયલ
આઈસ હલવો ભાઈ, આઈસ હલવો ફેમસ છે એવું કહે છે. ખાધા પછી થોડુંક મીઠું મોઠું કરી લઈએ. બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી રામ. મળીએ કાલે સવારે.